પ્રાથમિક શાળાના શિક્ષકોની ભરતી માટે ટેટ 1 ની પરીક્ષા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં પરીક્ષાનું આયોજન છે। 511 જેટલા કેન્દ્ર પર 1.15 લાખથી વધુ ઉમેદવારોની પરીક્ષા। ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એમ 3 માધ્યમમાં આ પરીક્ષા લેવામાં આવશે। મહત્વનું છે કે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 26,381 ઉમેદવારો પરીક્ષા આપશે। રાજ્યભરમાં આજે ટેટ 1 ની પરીક્ષા યોજાઈ રહી છે। પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો પહોંચ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે આજે પોતાનું આ નસીબ અજમાવવા જઈ રહ્યા છે। પ્રાથમિક વિભાગમાં શિક્ષકોની ભરતી માટે પરીક્ષા લેવામાં આવતી હોય છે। 2 વર્ષ પછી આ પરીક્ષા યોજાઈ રહી છે એટલે ઉમેદવારોમાં પણ એક ઉત્સાહનો માહોલ છે। ઉમેદવારો સાથે પણ આપણે વાત કરીને જાણીશું કે કયા પ્રકારની એમની તૈયારી છે। આ પરીક્ષા આપવા આવ્યા છો, ક્યાંથી આવ્યો છે અને તૈયારીઓ કેવી છે આ પરીક્ષાને લઈને? હા, હું ચાંદખેડાથી આવી છું અને પરીક્ષાની તૈયારી બહુ સારી કરી છે। બસ સારું પેપર આવે અને સારી એક્ઝામ જાય। 2 વર્ષ પછી આ પરીક્ષા લેવાઈ રહી છે એટલે થોડું ઘણું કન્ફ્યુઝન પણ હશે, ઉત્સુકતા પણ હશે। લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ભરતીની જાહેરાત પડે અને પરીક્ષાની તારીખ આવે। હા, 2 વર્ષથી રાહ તો જોઈ રહેતા અને થોડોક સિલેબસમાં બી ચેન્જીસ હતો તો થોડુંક હતું કે બધું કેમનું હશે। અન્ય ઉમેદવારો પણ છે, એમની સાથે પણ આપણે વાત કરીશું। તમે ક્યાંથી આવો છો ને? અચ્છા, તો કેટલો આશાવાદ છે આજની પરીક્ષાને લઈને, કેમ કે લાંબા સમય પછી આ પરીક્ષા યોજાઈ રહી છે? પહેલી વાર અનુભવ છે તો થોડી ટેન્શન, થોડું ડર પણ છે કે બસ થઈ જાય એટલે સારું। અને જેમ બધા કીધું છે કે સિલેબસ થોડો ચેન્જ થઈ ગયો તો થોડી ટેન્શન હતી, પણ એ સિલેબસ પણ અમારા સિલેબસને થોડો ઘણો મેચ જ થતો હતો એટલે એ સિલેબસ પણ થઈ ગયો છે। હવે આશા છે કે પેપર સારું નીકળે। આપ જોઈ રહ્યા છો ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા છે। તમે પરીક્ષા આપવા આવ્યા છો? અચ્છા, ક્યાંથી આવ્યા છો અને કેવી તૈયારીઓ છે? પરીક્ષા તો આપી દો, પણ સાથે સાથે સવાલ એ પણ થાય કન્ફ્યુઝન કે ભરતી પણ ચોક્કસ સમયે બહાર પડે તો તમારા માટે સારી બાબત ગણાય। હું સુરેન્દ્રનગરથી આવું છું। પહેલા તો એમ હતું કે પેપર કેવું નીકળશે અને 2 વર્ષ પછીની આ ભરતી થઈ છે તો ભરતી આપણે ડાયરેક્ટ રિઝલ્ટ આવી જાય તો વાંધો ન આવે કે ભરતી માટે, પણ હવે તો આપણે એનો પણ લાંબો સમય આપણે વેઇટ કરવું પડશે કે ક્યારે ભરતી થશે ક્યારે નહીં। જોઈ રહ્યા છો ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા છે। તમે પણ પરીક્ષા આપવા આવ્યા છો। ઉત્સાહનો માહોલ, ખુશી જોવા મળી રહી છે એટલે લગભગ બધા કરતા તમારી તૈયારી કંઈક ખાસ અલગ લાગે છે। હા, મારું નામ ખુશી છે। હું અમદાવાદમાંથી જ આવી છું અને મારે અત્યારે તૈયારી તો ચાલી રહી છે પણ સાથે સાથે હું ક્લાસીસ પણ કરાવવા જાઉં છું। અત્યારે હાલ 2 વર્ષથી છોકરાઓને ભણાવવા પણ જાઉં છું એટલે તૈયારી તો મારી પણ ફૂલ છે, પણ મારે હમણાં જ પીટીસી કમ્પ્લીટ થયું છે અને થોડું એક્સાઇટમેન્ટ પણ વધારે છે કારણ કે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ છે એટલે થોડું એ પણ એમ કે જ્યારે રિઝલ્ટ આવે તો એવું રિઝલ્ટ આવે કે સારું આવે અને જ્યારે પણ ઇન ફ્યુચર હું ટીચર બનીશ તો છોકરાઓને સારી રીતે ભણાવીશ અને સારું એજ્યુકેશન આપીશ। આપ જોઈ રહ્યા છો કે જે ઉમેદવારો છે પરીક્ષા આપવા પહોંચેલા તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર જણાઈ રહ્યા છે, કેમ કે લાંબા સમય પછી એટલે 2 વર્ષના લગભગ સમયાંતર પછી આ પરીક્ષા લેવાઈ રહી છે અને જે ભવિષ્યના શિક્ષક બનવા તરફ જે એક એમની જર્ની શરૂ થવાની છે એ પહેલા આજે આ યોગ્યતા કસોટી લેવાઈ રહી છે। આ પરીક્ષા અને એમનું જે લાયકાત વાળા ઉમેદવારોની જે ડિગ્રી હોય છે એ ડિગ્રી અને આ પરીક્ષા બંનેનું મેરિટ તૈયાર થતું હોય છે। કોમન મેરિટના આધારે આ ઉમેદવારોની શિક્ષકની ભરતીની પ્રક્રિયા આવનારા દિવસોમાં એટલે કે જ્યારે ભરતીની જાહેરાત પડે ત્યારે થશે। કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।